પંચમહાલના કલોલમાં બીકોમ સેમ 4ના પેપરમાં છબરડો આવ્યો છે સામે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા MM ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અપાયેલ પેપરમાં છબરડો સામે આવ્યો છે. સેમ 4ના બિઝનેસ મેનેજમેન્ટ વિષયના પેપરમાં સેમ 2ના પ્રશ્નો પૂછાયા હતા. ત્યારે કોલેજ દ્વારા યુનિવર્સિટીને જાણ કરતા યુનિવર્સિટીએ પેપર અટકાવવું પડ્યું હતું અને ફરીથી નવું પેપર મેલ કર્યું હતું. આ નવું પેપર લખવા માટે વિદ્યાર્થીઓને અલગથી સમય ફાળવવામાં આવ્યો છે. ના બની નથી. આ જે ઘટના બની છે પ્રિન્ટિંગ મિસ્ટેકની જ હોઈ શકે, કારણ કે આમાં સિલેબસ ચેન્જ થયો છે. એટલે મથાળું સાચું છે, તારીખ સાચી છે, સમય સાચો છે, એટલે એમાં કશો બીજો કોઈ ઇસ્યુ છે નહીં. અમદાવાદની CN વિદ્યાલય સંચાલિત PTC કોલેજમાં છેડતીનો મામલો. વિદ્યાર્થીનીની છેડતી કરનાર અધ્યાપકને સસ્પેન્ડ કરાયા છે. અધ્યાપક સામે કાર્યવાહીમાં વિલંબ અંગે શાળા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. DOE ઓફિસ પર રૂબરૂ આવી ખુલાસો કરવા આદેશ કરાયો છે. CN વિદ્યાલયમાં આજે મેનેજમેન્ટ અને આચાર્યશ્રીને ઉપસ્થિત રહી ખુલાસો રજૂ કરવા માટે જણાવ્યું છે કે દીકરીએ ક્યારે આપને ફર્સ્ટ ટાઈમ આ પ્રકારની ઘટના બન્યા પછી જણાવ્યું હતું અને એ ત્યાર પછી આપે શું કાર્યવાહી કરી હતી તે બાબતો લેખિતમાં જણાવવા માટે, આધાર પુરાવા સહિત જણાવવા માટે જણાવેલું છે. મહેસાણાના કડીમાં થોડાક દિવસ પહેલા ક્ષત્રિય યુવક પર ઘાતકી હુમલો થવા મામલે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. આ ઘટનાને 25 દિવસ વીત્યા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા આરોપીઓને કેમ છાવરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોએ રેલી યોજી મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને આગેવાન અભિજીતસિંહ બારડે પોલીસની કામગીરી અને રાજકીય દબાણ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા. ક્ષત્રિય આગેવાનોનો સ્પષ્ટ આક્ષેપ છે કે કોઈ રાજકીય માથું આ ગુનેગારોને છાવરી રહ્યું છે, જેના કારણે પોલીસ તંત્ર ઢીલી નીતિ અપનાવી રહ્યું છે. તો હવે આ સમગ્ર મામલે આક્રોશ વધતા મામલો વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે. 25 દિવસ પહેલા કડી મુકામે જે બનાવ બન્યો અને મનીષભાઈના દીકરા યુવરાજને જે ઢોર માર મારવામાં આવ્યો, જે કૃત્ય તમે કદાચ કેમેરામાં જુઓ તો આપણે જોઈ પણ ના શકીએ. એના શરીરની અંદર 40 ફ્રેક્ચરો કરવામાં આવ્યા છે. છતાંય આ મહેસાણાની પોલીસ એ સાચી તપાસની દિશા તરફ જતી નથી. ક્ષત્રિય સમાજના યુવાન ઉપર જે હુમલો કરવામાં આવે છે એમાં ગંભીર ઇજાઓ પહોંચે છે. આજે દીકરાની હાલત ખૂબ નાજુક છે, હોસ્પિટલાઇઝેડ છે. એટલે આ ગુના સંદર્ભે જે પણ આરોપીઓ છે આજે પણ નાસ્તા પડતા છે, એમના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે. માલધારી, રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકોને અનુસૂચિત જાતિના દરજ્જામાંથી દૂર કરવાની કાર્યવાહીના સમાચાર સામે આવતા સમાજમાં સરકારના નિર્ણય સામે રોષ જોવા મળી રહ્યો છે. આ સમુદાયના અનુસૂચિત જાતિ STના દરજ્જામાંથી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હોવાના સંકેતો મળતા જ લોકોમાં ચિંતા અને વિરોધના સૂર જોવા મળી રહ્યા છે. આ નિર્ણય સામે વિરોધ નોંધાવવા માલધારી, રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકો ગીરગઢડા મામલતદાર કચેરીએ એકત્ર થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ સમાજના આગેવાનો અને લોકો એકત્રિત થઈ ચીમકી ઉચ્ચારી કે જો આ નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. અને અમારું એવું કહેવાનું છે કે ભાઈ અમને અન્યાય થાય છે. આજે કનુભાઈ 4 તારીખે બોલ્યા કે STનો દરજ્જો આનો લઈ લેવો જોઈએ ને આપણે આને OBCમાં લઈ લેવા, તો આ આજકાલનો જ નહીં, 1956થી છે. આ આંબેડકરે આ ન્યાય અમને આપેલો છે. કોઈ આ નવું કાંઈ તે દિવસે આ સરકાર ભાજપ સરકાર હતી નહીં તે દિવસે. પણ હાસું તો સરકાર હોય કે બાપ હોય, આપણો બાપ હોય ને એને હાસું તો કરવું જ પડે, તો એને ખ્યાલ આવે કે ના ના બરોબર છે. જો માવતર છે એ સમાન છે, એની ભૂલ ન હોય, ભૂલ આપણી હોય, પણ છતાંય આપણી ભૂલ પગે લાગીને પણ માવતરને 2 શબ્દ કહેવા પડે. તો સમાજ ડિસ્કો કરે છે એ બરોબર છે, પણ હવે તો સરકારે ડિસ્કો આપ્યો એટલે ડિસ્કા બંધ કરો. સમાજ કરે એને કરવા દો. સરકાર માટે એ નફરત છે. પછી 1956નું કહો ને, 1956 તો હું ટ્રેન્ડ દુનિયામાંથી કાઢીને બતાવું. એવા તો ટ્રેન્ડ 56 વિયા ગયા, હૈકાના હૈકા વિયા ગયા. ભાજપ સરકારની જે નીતિ અને રીતિ, જે સમાજ માલધારી સમાજ પ્રત્યે જે એણે જે કંઈ આ વલણ અપનાવ્યું છે કનુભાઈ દેસાઈ દ્વારા, જે કહેવામાં આવ્યું કે આ સમાજને STના પ્રમાણપત્રો રદ કરવામાં આવે, પણ અમારા મૂળભૂત અધિકારો છે સારણ, રબારી અને ભરવાડ. આજે અમે 400થી 500 માણસ અત્રે ઉપસ્થિત થયા છે. ગીરગઢડા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ભાવનગરના ઘોઘા પંથકમાં પ્રેમ લગ્નનો કરુણ અંત આવ્યો છે. 3 શખ્સોએ જાહેરમાં જ યુવક પર છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો. પોલીસ તપાસમાં ખુલ્યું કે પ્રેમ લગ્નથી નારાજ યુવતીનો પરિવાર યુવકને અવારનવાર ધમકી આપતો હતો. કોર્ટ મેરેજની અદાવતમાં પિતાએ જ જમાઈની હત્યાનું ષડયંત્ર ઘડ્યું, જે બાદ 3 શખ્સો દ્વારા યુવક પર જાહેરમાં હુમલો કરાયો. પોલીસે ફરિયાદના ગણતરીના કલાકમાં 2 આરોપીઓને દબોચી લીધા, જ્યારે મુખ્ય આરોપી એવા યુવતીના પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ये जो मर्डर जनार है रवि, इसका जो है लव रिलेशन अभी तक हमको जानने को मिला है महेश उर्फ मुन्ना की बेटी के साथ, और इसके बाबत जो है अभी तक ये जानने को मिला है कि महेश जो है वो इस चीज़ से खुश नहीं थे, इसलिए जो है ये सारी प्लानिंग रच के इन्होंने इस हत्या को अंजाम दिया. ઉમરેઠ વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે હર્ષદ પરમારની પસંદગી કરવામાં આવી છે, ત્યારે તે જિલ્લા ભાજપ સંગઠનના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. આણંદ જિલ્લા સંગઠન પ્રમુખ સંજય પટેલ સહિત ભાજપ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા. હર્ષદ પરમારે કહ્યું કે પ્રજાજનોના કામ કરવાનો પ્રયત્ન કરીશ, દરેક સમાજને સાથે રાખી વિકાસના કામો પૂરા કરવાનો પ્રયત્ન કરીશ.